ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાં આવેલી એમપી વસાહત વિસ્તારમાં તે સમયે ભારે ઉત્તેજના અને ફફડાટનો માહોલ સર્જાયો હતો, જ્યારે સ્થાનિક રહીશોને એક અજગર જોવા મળ્યો હતો. નજીક જઈને જોતા તે આશરે 7 ફૂટ લાંબો ઇન્ડિયન રોક પાયથન હોવાનું માલુમ પડ્યું હતું. રહેણાંક વિસ્તારની નજીક આટલો મોટો અજગર દેખાતા જે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, પરંતુ લોકોએ ધીરજ રાખીને વન વિભાગ તેમજ સ્થાનિક રેસ્ક્યુ ટીમનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો. ઘટનાની વિગત અને તાત્કાલિક એક્શન અજગર હોવાની ચોક્કસ બાતમી મળતાની સાથે જ વન વિભાગના અધિકારીઓ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમ સક્રિય થઈ ગઈ હતી. વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના સભ્ય વિપુલ વસાવા તેમની નિષ્ણાંત ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ટીમમાં સાપ પકડવામાં કુશળ એવા સભ્યો અર્જુન રાઠવા અને જયદીપ રાવલ પણ જોડાયા હતા. અજગરને કોઈપણ જાતની ઈજા પહોંચાડ્યા વિના હેમખેમ પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. સફળ રેસ્ક્યુ બાદ સ્થાનિક રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આગળની કાર્યવાહી વન વિભાગના નિયમો અને માર્ગદર્શિકા અનુસાર રેસ્ક્યુ કરાયેલા ઇન્ડિયન રોક પાયથનને વન વિભાગની દેખરેખ હેઠળ તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વન વિભાગની જનતાને નમ્ર અપીલ. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ટીમે નાગરિકોને જાગૃત કરતા અપીલ કરી છે કે ગભરાશો નહીં. રહેણાંક વિસ્તારમાં ક્યારેય પણ આવા જંગલી પ્રાણી કે સાપ જોવા મળે તો ગભરાઈને અફરાતફરી ન મચાવો, નુકસાન ન પહોંચાડો. વન્યજીવો આપણા પર્યાવરણનો એક મહત્વનો ભાગ છે, તેથી તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું જોઈએ.